નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. આ એપિસોડમાં આપણે વાત કરીશું ઇકો સેન્સિટિવ ઝોન વિશે. છેલ્લા 2-4 દિવસથી આ પ્રશ્ન અને આ વિષય આખા ગુજરાતમાં ચર્ચાઈ રહ્યો છે. આપણે પહેલાં એ સમજીશું કે ઇકો સેન્સિટિવ ઝોન એટલે શું. રાજ્ય સરકારના પર્યાવરણ અને વન વિભાગ દ્વારા એક ઠરાવ એવો કરવામાં આવ્યો છે, સરકારને એક ભલામણ એવી કરવામાં આવી છે કે વન્ય પ્રાણીઓ જે હોય છે, પર્યાવરણ પણ, જંગલ પણ, એને બચાવવા માટે થઈને, એના સંરક્ષણ માટે થઈને જે કેટલોક વિસ્તાર જે આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે એ વિસ્તાર ઇકો ઝોન તરીકે ઓળખાય છે, જેમાં તમે જંગલ ખાતાની મંજૂરી વગર ઘણી બધી પ્રવૃત્તિઓ કરી ન શકો. એનો એક સીધો સાદો અર્થ આવો થાય. ઇકો ઝોન તાજેતરમાં રાજ્યના વન વિભાગે એટલે કે અધિકારીઓએ સરકારને એક ભલામણ કરી છે અને એમાં ઇકો ઝોનનો જે વિસ્તાર હોય એ વિસ્તારનો વ્યાપ વધારવામાં આવ્યો છે અને તેનો વિરોધ થઈ રહ્યો છે. હવે વિરોધ શા માટે થઈ રહ્યો છે? ઇકોઝોનનો હેતુ પહેલાં આપણે સમજીએ કે જંગલની અંદર વસતા વન્ય પ્રાણીઓ, પર્યાવરણ અને જંગલ આ બધાનું રક્ષણ થાય, એને કંઈ ડિસ્ટર્બ ન થાય, એને માટે થઈને એક ચોક્કસ ક્ષેત્રફળવાળી વિસ્તાર નક્કી કરવામાં આવ્યો હોય છે કે જ્યાં તમે બીજી કોઈ પ્રવૃત્તિઓ કરી શકો નહીં. હવે વન વિભાગે શું કર્યું કે ઇકોઝોન તો હતો જ, પણ ઇકોઝોનનો વિસ્તાર એને વધારી દીધો, એટલે વધુ ને વધુ ગામડાઓ ઇકોઝોનની અંદર આવી ગયા. અને એનો વિરોધ છે એ ગામના લોકો કરી રહ્યા છે, ગ્રામ પંચાયત કરી રહી છે અને ખેડૂતો કરી રહ્યા છે. શું કામ કરી રહ્યા છે? એટલા માટે કરી રહ્યા છે કે કોઈ વિસ્તાર ઇકોઝોન જાહેર થાય પછી સાહેબ એમાં તમે તમારું ખેતર ત્યાં આવતું હોય તો તમે ત્યાં બાંધકામ કરી શકો નહીં, ઇલેક્ટ્રિકની લાઈન નાખી શકો નહીં, અથવા રાખવી તો તમારે બધામાં જંગલ ખાતાના વન વિભાગની મંજૂરી લેવી પડે. ખેતી વિશે કોઈ પણ કામકાજ હોય તો તમારે તમારું રહેઠાણું મકાન ફાર્મ હાઉસ બનાવવું હોય તો તમે બનાવી શકો નહીં, ત્યાં આજુબાજુ કોઈ ખનન પણ ન થઈ શકે. ઘણા બધા એના નોર્મ્સ છે, એના કાયદા છે. પણ સૌથી મોટું એમાં એક એવી જોગવાઈ છે કે વન્ય પ્રાણી કોઈ માણસ ઉપર જ્યારે હુમલો કરે તો માણસ તેને મારી શકે નહીં અથવા તેનો પ્રતિકાર પણ કરી શકે નહીં, તો એ ગુનો બને છે. હવે આપણું બંધારણ તો દરેકને જીવવાનો અધિકાર આપે છે, પ્રાણી હોય તો ભલે અને માણસ હોય તો પણ ભલે. પરંતુ આ કિસ્સામાં એવું છે કે વન્ય પ્રાણી, હિંસક પ્રાણી તમારા પર હુમલો કરે, માલધારી ઉપર, ખેડૂત ઉપર, તો તમે વળતો પ્રહાર કરી ન શકો અને કરો તો એનો એક ગુનો બને છે સાહેબ. હવે આ 190 ગામડાઓ છે એ અત્યારે ઇકોઝોનની અંદર આવે છે. એમાં જુનાગઢ જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો અને મોટાભાગે અમરેલી જિલ્લાનો સમાવેશ થાય છે. અમરેલી જિલ્લાના ધારી, ખાંભા, વિસાવદર આ પંથકના લગભગ 72 જેટલા ગામ છે એ આ ઇકોઝોનની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો છે. 190 જેટલી ગ્રામ પંચાયતોએ સાહેબ ઠરાવ કરી અને સરકારમાં મોકલ્યો છે, એનો વિરોધ કરતો ઠરાવ કર્યો છે. જો સરકારે હજી કોઈ સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું નથી, સરકાર પાસે અધિકારીઓની ભલામણ ગઈ છે, વિભાગની ત્યાં ભલામણ ગઈ છે, સરકાર એના પર વિચાર કરશે, આ બધાને સાંભળશે, આવું બધું થશે. પણ એનો વિરોધનો વંટોળ એટલો બધો વ્યાપક બન્યો છે કે આમાં સરકારે પણ વિચારી અને આખો ઇકોઝોન સિસ્ટમ છે એમાં ઘણા બધા એને ફેરફાર કરવા પડશે. હર્ષદ રીબડિયા જે ધારાસભ્ય છે વિસાવદરના, એ અને બીજા બધા લોકોએ, ભાજપના આગેવાનોએ પણ આનો ખૂબ વિરોધ કર્યો છે. એટલું જ નહીં, ભાજપના એક કદાવર નેતા, પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપભાઈ સંઘાણી અમરેલીના, જે અમરેલી જિલ્લાના 1 થી વધુ વખત સાંસદ પણ રહી ચૂક્યા છે, એ દિલીપભાઈ સંઘાણીએ પણ એમનો ખૂબ વિરોધ કર્યો છે. એને તો ત્યાં સુધી કહ્યું છે કે જો આ નોટિફિકેશનનો અમલ થશે તો જરૂર પડે તો અમે સરકાર સામે આંદોલન પણ કરીશું, ગામડાઓને ભેગા કરીશું અને ગાંધી ચિંધ્યા માર્ગે એક લડત લડીશું. વિરોધ કરવાવાળા બધા ભાજપના જ નેતા છે. સારી વાત છે સાહેબ, લોકશાહી ધીમે ધીમે ભાજપમાં ઊભી થતી જાય છે. પરંતુ સવાલ અહીંયા એ છે
કે ઇકોઝોન સિસ્ટમમાં વન વિભાગ એમ કહે છે કે વન્ય પ્રાણીઓ ખાસ કરીને સિંહ, વાઘ, દીપડો આના સંરક્ષણ માટે થઈ અને ઇકોઝોન અમે વધારીએ છીએ. પણ સાહેબ એનું રક્ષણ તો થાય જ છે. તમે ત્યાં જંગલમાં, ગીરના જંગલમાં ખાસ કરીને આપણે જે માલધારીઓ વસે છે, નેસડાઓમાં વસે છે, છૂટાછવાયા બધે રહે છે, પશુપાલનનો ધંધો કરે છે સાહેબ, એને ક્યારેય કોઈ સિંહને મારી નાખ્યો એવું બન્યું જ નથી. સિંહે એમના માલઢોરને મારી નાખ્યા છે તો પણ એને એ બહુ ઉદાર દ્રષ્ટિથી એ ઘટનાને એને જોઈ છે, માલધારીઓએ પણ. એટલે જંગલની અંદર જે લોકો રહે છે માલધારીઓ, એ પણ સિંહનું રક્ષણ કરે જ છે સાહેબ. એ કંઈ સિંહને હાનિ થાય એવું કંઈ કરતા નથી. પણ ઇકોઝોનનો વિસ્તાર વધારવાથી ખેડૂતોને ખાસ કરીને એ ગામની અંદર ખૂબ જ મુશ્કેલી થશે. તમારે તમારા ખેતરમાં પેલું મગફળીનું ઓપલર ચલાવવું હોય તેનો જે અવાજ આવે છે એ અવાજ પણ ન આવવો જોઈએ. ઘણું બધું એવું થશે. તમે ત્યાં આજુબાજુ ડીજે કે સંગીત પણ તમે એને વગાડી ન શકો. આવું માનો કે ખેતરે જવું છે તો તમારે રહેવા માટે એક સરસ મકાન બનાવવું છે તો તમે ત્યાં નહીં બનાવી શકો. અથવા આ બધું કરવું હશે તો તમારે પહેલાં જે રેવન્યુ ખાતાની મંજૂરી લેવી પડતી હતી એ હવે તમારે જંગલ ખાતાની મંજૂરી લેવી પડશે. એમાં બધા ટલે ચડશે, ખેડૂતોની મુશ્કેલી પણ વધશે. અને જે નેતાઓ વિરોધ કરી રહ્યા છે, બધા ભાજપના જ નેતાઓ છે, એમની વાત પણ સાહેબ સાચી છે. એને 190 ગામનો સંપૂર્ણપણે એનો ટેકો છે. આપણે પણ એવું ઈચ્છીએ કે સરકાર ઇકો સેન્સિટિવ ઝોન બાબતે કંઈક ગંભીરતાથી વિચારે. અધિકારીઓ તો અધિકારીની રીતથી બધી ફાઇલો મોકલતા હોય છે, પરંતુ જે મંત્રાલય હોય છે, એના જે મિનિસ્ટર હોય છે, એ મિનિસ્ટરે એની વ્યવહારુ અસર કેટલી સારી છે, કેટલી ખરાબ છે, એના કેટલા ફાયદા છે, એના કેટલા ગેરફાયદા છે, એના વિશે પણ એને વિચારવું જોઈએ. અને સ્પષ્ટતા સરકાર તરફથી પણ થઈ જવી જોઈએ કે આ ઇકો ઝોન જે છે એ કેટલો વધારવામાં આવશે અથવા નહીં વધારવામાં આવે, એ ક્લિયર થઈ જવું જોઈએ, જેથી લોકોના મનની અંદર શંકા કુશંકા છે એ દૂર થઈ જાય. આજનો એપિસોડ આટલો. આપને મારો એપિસોડ ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો. અસ્તુ.